ખેડામાં ગરીબોનો કોળિયો છીનવવાનો કારસો સામે આવ્યો છે। ખેડામાં સરકારી અનાજ સગે વગે કરવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે। 30 કટ્ટા સરકારી અનાજના સગે વગે કરવામાં આવી રહ્યા હતા, જેનો પર્દાફાશ થયો છે ને એમાં સરકારમાં બેઠેલા જ અથવા તો તંત્રમાં બેઠેલા કેટલાક લોકોના હાથ કાળા હોવાનું સામે આવ્યું છે। એવું છે કે હું વર્ષોથી મારું કામ પતાવીને ઘર બાજુ જતો હતો અને શંકાસ્પદ ટેમ્પી લાગતા મેં એમને પૂછ્યું, જે કોથરા ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ એવા જુદા જુદા નામવાળા કોથરા હતા। અનાજ બાજરી ભરેલી હતી અંદર અને ઉપર ગવર્મેન્ટની જે દોરી બ્લુ અને પીળા કલરની એના સીલ હતા। અને પછી સ્થળ પર ટેમ્પી ઊભી રાખી અને સ્થાનિક અધિકારી મામલતદાર શ્રીને જાણ કરી અને એ લોકોએ એની તપાસ ચાલુ છે। અમને મામલતદાર સાહેબ રાજ જયંતિભાઈ પટેલ જેઓએ આ બાબતે ફરિયાદ કરી હતી કે એક ટેમ્પો છે, બરાબર, એ અમે પકડ્યો છે એમ કે એમાં સરકારી અનાજ છે, જે બાબતે અમે અહીંયા એમના કહેવાથી આવીને તપાસ કરી, બરાબર। એટલે એમાં અનાજ બાજરીનો જથ્થો ભરેલ છે, અંદર 20 કટ્ટા છે અને બિલમાં એમના જોડેથી જે બિલ લેવામાં આવ્યું છે એમાં એની કિંમત 25,000